નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વિમરાજ, જય માતાજી. તો મિત્રો, આપણે જો તમે ખેતરમાં આવી ગયા છે, આપણા ઘઉં પાકી ગયા છે કમ્પ્લીટલી. તો મિત્રો, આપણે પહેલાં વિડીયો બનાવ્યો નથી, પરંતુ આપણે વાવણી કરી વખત નથી બનાવ્યા, પણ બીજું પાણી ઘઉંમાં જ્યારે બીજું પાણી પાવ્યું ત્યારે આપણે 7 ડિસેમ્બરે બીજું પાણી પાવ્યું હતું. ત્યારે ઘઉં કેવડા હતા તમે વિડીયોમાં જોજો મિત્રો. વિડીયોમાં આપણે વિડીયો બનાવ્યો છે એ દિવસ પાણી વાળ્યું, તે દિવસ ખાતર નાખ્યું છે, પાણી વાળ્યું છે એ દિવસ. તો ત્યાંના પછી આપણે 3 પાણી પાયા, તો તેના પણ વિડીયો બનાવ્યા નથી. આપણે બીજું પાણી પાયા ત્યારે જ વિડીયો બનાવ્યો હતો. અને આજે ઘઉં પાકી ગયા છે. તો આપણે જો તમે ખેતરમાં આપણા ઘઉં કમ્પ્લીટલી આજના પાકી ગયા છે. તો મિત્રો, વિડીયો પૂરો જુઓ કે અમે બીજું પાણી પાવ્યું તે રીતના આપણે બધા પાણી પાવ્યા છે. તો વિડીયોમાં કમ્પ્લીટલી બન્યા રહો. અને અત્યારે ઘઉં પાકી ગયા છે, તો પછી આપણે ઘઉં પણ વાઢવાના છે. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો આજે આપણે ખેતરમાં પાણી વાળી છે. ખેતરમાં ઘઉં વાવ્યા છે અને આજે પાણી હવે વાળીએ છીએ. મિત્રો, તમે જુઓ કે આપણે પહેલા શારામાં પાણી હવે વાળી છે. હવે કેટલો ટાઈમ થાય છે ખબર નથી આપણને, કારણ કે પહેલું પાણી છે, વાવણી કર્યા બાદ જે પહેલું પાણી આવે છે ત્યારે ખેતરમાં પાણીનો ટાઈમ વધારે હોય છે, કારણ કે જમીન કોરી વધારે હોય છે. મિત્રો, આપણે જમવા બેઠા છીએ. મામા છે આપણા, ખેતરમાં પાણી વાળ્યું છે અને અત્યારે જમવા બેઠા છીએ. તો કેટલા લોકો ખેતરમાં પાણી વાળવા ગયા હોય અને આજના ખેતરમાં જમવા બેઠા હોય તો કોમેન્ટ કરજો મિત્રો. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ. તો આજે આપણે ખેતરમાં આવી ગયા છીએ. આજે જે દિવસ આપણે ઘઉં વાવ્યા હતા, જવ અને ઘઉં, એના બીજા દિવસે જે પાણી વાળ્યું હતું તેના પછી આપણે આ બીજું પાણી છે. અને તમે જુઓ કે ઘઉં આવડા થયા છે. આ જવ છે, જુઓ. ઓકે, પાણી હવે ચાલુ કરવાનું છે અને આપણે આ ખાતરની થેલી અંદર નાખીએ છીએ. તમે જુઓ, યુરિયા. અને મિત્રો, ખાસ એક દરેકને ખબર હશે કે આ ખાતરની થેલી આપણે આ તો અમુકને આવડે ને તે છોડી શકે, ને કે આમાં ગમે તે મહેનત તમે કરો ખાતરની થેલી છૂટતી નથી. જેમ સિમેન્ટની થેલી હોય એમ આ રીતના પણ જો આ રીતના આવે છે. કેટલા લોકો આ રીતના ખેતરમાં પાણી વાળવા ગયા થેલી આ રીતના છૂટતી ના આવે, કોમેન્ટ કરજો મિત્રો. હું પણ પ્રયત્ન કરું છું. કેટલો સમય લાગે છે. મિત્રો, ફાઇનલી બહુ પ્રયત્ન કર્યા અને આપણે થેલી છોડી નાખી છે. જુઓ, એવું થયું કે થેલી નહીં છૂટા, પણ પ્રયત્ન કરી રાખ્યો.
હવે આપણે આ ડોલમાં કાઢી નાખશું અને ત્યારબાદ આપણે આમાં નાખીશું ખાતર. મિત્રો, ખેતરમાં પાણી કેનાલનું આવે છે. મિત્રો, ખેતરમાં જામફળી છે. અત્યારે જામફળ નથી. ખેતરમાં પવન ચાલુ છે. ખેતરનો આનંદ જ મિત્રો કંઈક અલગ હોય છે. જામફળ અમુક નાના નાના આવ્યા છે જોવા. આપણે કેનાલનું પાણી પ્રથમ શાળામાં ચાલુ કર્યું છે. હવે મિત્રો, આ બીજું પાણી છે. મિત્રો, આપણે ખાતર નાખીએ હવે.
મિત્રો આપણે આ રીતના ખાતર નાખીએ છીએ, બરોબર. કેટલો ટાઈમ થાય છે મિત્રો ખબર નથી. હવે આપણે 10:30 વાગે 10 થી 10:30 વાગે આપણે આવ્યા હતા પાણી વાળવા. અત્યારે 2 વાગે છે. હજુ તો 3, 5, 6 સારા પીધા છે પાણી. હજી આ બધું બાકી છે. મિત્રો અડધું ખેતર હવે પાણી પી રહ્યું છે. 4 વાગી ગયા છે. ને આટલું બાકી છે હજી. મિત્રો આપણા ખેતરમાં આપણે જે પાક વાવીએ, તમે જો એની શરૂઆત એટલે કે તમે જો કોઈ પણ છોડ હોય કે આ પાક જે નાનો હોય, જો આ હાલ ઘઉં આવડા છે અને ત્યારબાદ તે મોટા થાય એટલે કે ઘઉં પાકે ત્યારે આપણને જે દાણા હોય છે, ઘઉં હોય, બાજરી હોય, તો તેના રોટલી બનાવીને આપણે ખાઈએ. તો વિચારો કે આપણે ખેતરમાં કેટલી મહેનત કરવી પડે. મહેનત કર્યા બાદ આપણને રોટલો કે રોટલી ખાઈ શકીએ. અત્યારે ઘઉં ને બાજરી વેચાતી પણ મળે બજારમાં, પરંતુ આપણે પોતાના જ ખેતરમાં ખેતી કરીને જે પાક પકવીએ તેનો આનંદ જ કંઈ અલગ હોય છે. મિત્રો સૂરજ હવે આથમી રહ્યો છે, સાંજ પડવાની તૈયારી છે અને આપણે હજુ 4 સારા બાકી છે. સૂરજ આથમતો હોય અને તે સમયે લોકેશન તમે જુઓ ખેતરમાં. કેટલું સરસ લાગે છે.
આમ તો આપણે પક્ષીઓની સામે ઊભા રહ્યા હોય કદાચ અને બાજુમાં થઈને નીકળીએ તો પણ પક્ષીઓ ઉડી જાય છે. અને ખેતરમાં આપણે પાણી વાળતા હોય ત્યારે આ રીતના હોય પક્ષીઓ, પણ તે આપણાથી ડરે નહીં, કારણ કે તેમને ખબર છે કે ખેડૂત તે પ્રિય હોય છે, પ્રેમાળ હોય છે, દયાળુ હોય છે. તો તેમને આપોઆપ જ એક લગાવ હોય છે અને એક વિશ્વાસ હોય છે. જુઓ તમે, આપણે એકદમ એમની નજીક છીએ તો પણ તેમને કોઈ પણ પ્રકારનો ડર નથી. એ તો તમે બધા જાણો જ છો. મિત્રો, રાત પડી ગઈ છે હવે, અને તમે જોઈ શકો કે હજુ આપણે બાકી છે. તો હવે આપણે વિડીયો અહીંયા પૂરો કરીશું. મિત્રો, હવે મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને ખાસ એ કહેવાનું કે મિત્રો, તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી જય વીર ઓફિશિયલ ચેનલને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. નમસ્કાર મિત્રો. તો જો તમે અત્યારે આપણે ખેતરમાં આવી ગયા છીએ, સાંજનો સમય થઈ ગયો છે, અને જો તમે ઘાસ હવે મોટું થઈ ગયું છે. તો મિત્રો, આપણે હવે ઘઉં પાકી ગયા છે. જુઓ તમે, જુઓ મિત્રો, કમ્પ્લીટલી બધા જ ઘઉં આપણે પાકી ગયા છે. તો મિત્રો, ઘઉંમાં દાણો પણ કમ્પ્લીટલી છે, પરંતુ આપણે જ્યારે વાઢવાના છે ત્યારે આપણે અંદરનું દાણો ઘઉં એટલે કે ઘઉં બતાવીશું.